નમસ્કાર સાથી મિત્રો, આપણું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુજુ સ્ટારમાં। મિત્રો, છેલ્લા કેટલાક દિવસથી પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે અને ઘણા બધા મિત્રો આ શારીરિક કસોટીમાં પાસ થયા છે અને જે લોકો પાસ થયા છે એમને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને જે મિત્રો એમાં નિષ્ફળ ગયા છે એમને નેક્સ્ટ ભરતી માટે શુભકામના પાઠવીએ છીએ। મિત્રો, પાસ થયેલા ઘણા મિત્રોના અવારનવાર કોલ આવે છે જેમાં તમામનો એક જ કોમન પ્રશ્ન હોય છે કે લેખિત પરીક્ષા એટલે કે કસોટી ક્યારે યોજાશે। તો મિત્રો, આપણે અગાઉ પણ પોલીસ ભરતી વિશે તમામ અપડેટ આપેલી છે, તેમાં મહદઅંશે અગાઉથી જે જાણ કરી એ મુજબ પ્રક્રિયા આગળ વધેલી છે અને અત્યાર સુધીની તમામ પ્રોસેસ જે સમય મુજબ ચાલી છે, થોડા ઘણું ડિલે થયું છે પરંતુ એમાં કોઈ વાંધાજનક નથી અને આવનારા સમયમાં પણ જે શેડ્યુલ છે એ મુજબ ચાલશે। તો આજે આપણે વાત કરીશું કે શારીરિક કસોટીમાં છેલ્લો દિવસ કયો હશે। તો એક અંદાજ છે કે 1 માર્ચ 2025ના દિવસે શારીરિક કસોટી પૂર્ણ થશે, એટલે કે શારીરિક કસોટીનો છેલ્લો દિવસ છે। તો મિત્રો, પોલીસની ભરતીની જે પ્રક્રિયા ચાલી રહી છે એમાં પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટી એક સાથે યોજાઈ રહી છે, એટલે કે બંનેના માપદંડ એક હોવાથી અને ફોર્મમાં જે ભર્યા છે એ મુજબ બંનેમાં ફોર્મ ભરેલા છે તો પણ એક જ વખત પરીક્ષા પાસ કરવાની રહેશે, એ મુજબ શારીરિક કસોટી યોજાઈ રહી છે। તો મિત્રો, તમામની શારીરિક કસોટી જણાવ્યા મુજબ 1 માર્ચ 2025ના રોજ પૂર્ણ થઈ જશે। તો પછી બધાનો એક સવાલ છે કે પરીક્ષા લોકરક્ષક કોન્સ્ટેબલની હશે કે પહેલા પીએસઆઈની હશે। તો મિત્રો, પહેલા લેખિત પરીક્ષા પીએસઆઈની લેવડાશે, એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેવડાશે, ત્યારબાદ લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા લેવડાશે। તો મિત્રો, આનું કારણ શું? તો જે પીએસઆઈની પરીક્ષા છે એમાં લિમિટેડ ઉમેદવારો છે, બહુ ઓછા ઉમેદવારો છે, જ્યારે કોન્સ્ટેબલની કક્ષાની પરીક્ષામાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યા વધુ છે, જેના હિસાબે પહેલા આયોજન પીએસઆઈ કક્ષાની ભરતીનું લેવડાશે, લેખિત ક્યારે લેવડાશે અને શું લેવડાશે અને આગળ ચર્ચા કરીએ, પરંતુ પહેલા પીએસઆઈની લેખિત પરીક્ષા લેવાશે, ફાઇનલ છે, અને ત્યારબાદ જ લોકરક્ષક એટલે કે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા લેવાશે। તો મિત્રો, સંભવિત પીએસઆઈની લેખિત પરીક્ષા એપ્રિલ મહિનાના પહેલા યા બીજા વીકમાં લેવડાશે। શા માટે પહેલા અને બીજા વીકમાં લેવડાશે, શું કારણો છે, તો એની ચર્ચા કરીએ કે એપ્રિલ મહિનાના પહેલા યા બીજા લેવાશે એનું કારણ એ છે કે શારીરિક કસોટી પૂર્ણ થયા પછી કેટલા ઉમેદવાર પાસ થયા છે અને એમને કેટેગરી વાઇઝ રિઝલ્ટ તૈયાર કરતા અંદાજિત 20 દિવસનો સમય લાગી શકે છે, એટલે કે 1 માર્ચે જો આ લોકો પૂર્ણ કરતા હોય તો એનાથી 10 થી 20 દિવસનો સમયગાળો મળે, ત્યાંથી ફાઇનલ રિઝલ્ટ આવશે, ડિક્લેર થશે અને ત્યારબાદ એક ક્વોલિફાય થયેલા અને ડિસ્ક્વોલિફાય બંનેનું અલગ અલગ લિસ્ટ જાહેર થશે, એટલે 21 દિવસ એટલે કે 20 માર્ચ આસપાસ આવી જાય ને એના પછી થોડો સમય લે, એટલે કે પહેલા અને બીજા અઠવાડિયામાં એપ્રિલ મહિનાના લેવાશે। તો ત્યારબાદ લેખિત કસોટી માટેનું આયોજન થઈ શકે અને કેટલાક ઉમેદવારો પીએસઆઈમાં પાસ થયા છે એના આધારે કસોટીના સેન્ટરો નક્કી કરવામાં આવતા હોય છે અને એનો જે શેડ્યુલ છે, ટાઈમ ટેબલ પરીક્ષાનું, એ બધું નક્કી કરવામાં આવતું છે। આમ જોઈએ તો એપ્રિલ મહિના પહેલા કોઈ પણ સંજોગોમાં લેખિત પરીક્ષા યોજાશે નહીં। સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે, એપ્રિલ મહિના પહેલા ક્યારેય લેખિત પરીક્ષા યોજાશે નહીં। એપ્રિલ મહિના પહેલા યા બીજા વીકમાં યા પછી લેવડાય અને એની પહેલા ક્યારે નહીં લેવડાય અને ત્યાં સુધી માર્ચ ધોરણ 10-12ની બોર્ડની પરીક્ષા પણ પૂર્ણ થઈ ગયેલ હશે। તો ત્યારબાદ લોકરક્ષક એટલે કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજાશે। લોકરક્ષકની લેખિત પરીક્ષામાં પાસ થવાવાળા ઉમેદવારોની સંખ્યા વધુ હશે, માટે પીએસઆઈની લેખિત પરીક્ષા પૂર્ણ થાય અને એના અંદાજિત 1 મહિના પછી લેવાશે, એની પહેલા ક્યારે નહીં લેવડાય, એટલે કે જો એપ્રિલના પહેલા બીજા વીકમાં લેવાય પીએસઆઈની પરીક્ષા તો મે મહિના એટલે કે 5મા મહિનાનો પહેલા બીજા વીકમાં કોન્સ્ટેબલની લેખિત કસોટી લેવાશે। તો મિત્રો, જે શારીરિક કસોટીમાં પાસ થયા છે એમને પોતાની લેખિત પરીક્ષાની તૈયારી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની રહેશે, નહીં તો સમય બહુ ઓછો છે। તમામ મુદ્દાઓ ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવું જોઈશે અને પોતાના રીતે નોટબુકો બનાવવાની રહેશે। લેખિત પરીક્ષા વિશે અમે વધુ માર્ગદર્શન નહીં આપી શકીએ, પરંતુ તમને ખબર જ હશે, ખ્યાલ જ હશે, તમામ મુદ્દાઓ આવરી લેવાના રહેશે। તમારી જોડે બહુ ઓછો સમય છે, સમય ન બગાડતા તમારે તમામ સમયનો સદુપયોગ કરવાનો રહેશે। તો મિત્રો, તમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, પ્રશ્ન હોય પોલીસ ભરતી વિશે તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો, અમે ચોક્કસ પ્રત્યુત્તર આપીશું।
અને મિત્રો વધુ સમય ન બગાડતા આ અપડેટ માહિતી સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય જય ગરવી ગુજરાત.